બ્રેકિંગ ન્યૂઝ આવ્યા। અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફ મુદ્દે મોટા સમાચાર આવ્યા। રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર લાદેલો ટેરિફ ઘટાડ્યો છે। ભારત પરનો ટેરિફ 25% ઘટાડી 18% કરવામાં આવ્યો છે। ટેરિફ ઘટાડાની સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોટું નિવેદન, ભારત હવે રશિયા પાસેથી નહીં ખરીદે તેલ। આ પ્રકારે ટ્રમ્પનું નિવેદન છે। ભારત હવે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે। આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પનું છે। રાજકીય વિશ્લેષક અજય ઉમટ જોડાઈ ગયા છે। અજયજી, આપનું સ્વાગત છે। આ એક મોટું નિવેદન ટ્રમ્પનું છે કે હવે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, વેનેઝુએલા પાસેથી ખરીદશે અને સાથે જ જે ટેરિફ પણ ઘટાડ્યો છે, ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું રશિયાને લઈને। શું કહી શકાય આની ઉપર? ભારતે અગાઉ પણ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું અને જો તમને યાદ હોય તો ગઈકાલે જ્યારે બજેટ સત્રમાં નિર્મલા સીતારામન બજેટ રજૂ કરી રહ્યા હતા એ વખતે જ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી હતી કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે અને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ લેશે। અને તમને જો યાદ હોય તો સર્જિયો ગોર, કે જે ભારત ખાતેના એમ્બેસેડર છે, એમને આવતાની સાથે પદ ગ્રહણ કરતાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી હતી અને એ મુલાકાત બાદ એમને સંકેત આપ્યો હતો કે ખૂબ ટૂંક સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે બહુ જ મોટી બિઝનેસ ડીલ થવા જઈ રહી છે। અને જો તમને યાદ હોય તો ભારત પર જે ટેરિફ લગાડી હતી ડોનાલ્ડ ટ્રમ્પે, 25% વત્તા વધારાની 25% જે હતી એ પેનલ્ટી વાળી હતી અને એ પેનલ્ટી એટલા માટે હતી કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું। હવે જો ભારત સંમત થઈ જશે અને 25%ની જગ્યાએ જે 18% ટેરિફ રાખવાની ડોનાલ્ડ ટ્રમ્પે ખાતરી આપી છે, મને એવું લાગે છે કે એ 25% નું જે 18% થયું છે એ 18%નું પણ કદાચ ઝીરો થશે અને અલ્ટિમેટલી ભારત પર માત્ર 25% જ ટેરિફ રહેશે અને જે બીજા દેશોની સરખામણીમાં એક સમાન હશે। એટલે આ બહુ જ મોટા બ્રેકિંગ ન્યૂઝ છે। અજયજી, એક તરફ અમેરિકાનું આવી જાહેરાત કરવામાં આવી છે, બીજી તરફ હવે જેવી રીતે આપે પણ કહ્યું કે ગઈકાલે પણ આ વાતની જાહેરાત થઈ કે હવે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, તો શું એ દિશામાં જોઈએ તો રશિયા સાથે સંબંધોમાં કોઈ કડવાશ આવે તેવી કોઈ શક્યતા નકારી શકાતી નથી, કારણ કે ભારતે હંમેશા એવું કહ્યું છે કે ભારત હંમેશા પોતાની 140 કરોડ જનતા જે છે એનું હિત ધ્યાનમાં રાખીને પોતાની ઇન્વેન્ટરી નક્કી કરશે। જો તમને યાદ હોય તો ભારત 90% ક્રૂડ ઓઇલની જે રિક્વાયરમેન્ટ છે એ આયાતથી જ કરે છે અને એ સંદર્ભમાં મને એવું લાગે છે કે ભારત માટે આ એક બહુ જ મોટો પડકાર છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એવી શરતો મૂકી છે કે ભારત રશિયા પાસેથી ન ખરીદે, ભારત ઈરાન પાસેથી ન ખરીદે અને માત્ર વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું કામ જે છે એ થોડું કપરું લાગે છે, કારણ કે પછી ભારત પાસે વેનેઝુએલા અને અમેરિકા આ બે સિવાય ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કોઈ આરો ઓવારો નહીં રહે। એટલે આ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત છે પણ ભારત માટે પણ આ પડકારજનક છે। આ અમેરિકા દ્વારા એક પક્ષીય થયેલી જાહેરાત છે, હજુ ભારત સરકારે વિધિવત રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી। એટલે મને એવું લાગે છે કે આપણે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી પડશે, કારણ કે ભારતે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી બંધ કરશે ત્યારે ભારતે હંમેશા એનો રદિયો આપીને કહ્યું છે કે ભારત પોતાની જરૂરિયાતને અનુસરીને જ નિર્ણય લેશે, કારણ કે ક્રૂડ ઓઇલ જે છે રશિયા આપણને દુનિયાભરના જે માર્કેટ છે એની કરતા લગભગ જી અજયજી, એક તરફ આ ટેરિફનો ઘટાડો થયો છે, તેને લઈને શું એમ કહી શકાય કે અમેરિકા સાથે ટ્રેડ ડીલનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે? ચોક્કસ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો માર્ગ મોકળો થઈ ગયો છે અને રેસિપ્રોકલ ડીલ જે છે એ 25%ની જગ્યાએ 18% થઈ છે। એ આ દિશામાં એક પહેલું વિધાયાત્મક પગલું છે। બિલકુલ આભાર અજયજી, સમગ્ર માહિતી બદલ આપે જે જણાવ્યું। હવે જોવાનું એ રહેશે કે ભારત તરફથી હાલ કોઈ સત્તાવાર એવું નિવેદન નથી આપ્યું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની આ મોટી જાહેરાત છે, ટેરિફ છે, રેસિપ્રોકલ ટેરિફ જે લાંબા સમયથી તેની ચર્ચાઓ ચાલી રહી હતી, તે ભારત પર 25% લગાવવામાં આવ્યો હતો, તે ઘટાડીને હવે સીધો જ 18% કરવામાં આવ્યો છે અને સાથે જે વાતની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ કરી છે કે હવે ભારત રશિયા પાસેથી નહીં પરંતુ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે, કે જેનો સીધો જ હાથ અમેરિકાનો વેનેઝુએલા પર હોય। એટલે કે આડકતરી રીતે કહીએ તો ભારત હવે અમેરિકા પાસેથી તેલ ખરીદે તે વાતને પણ નકારી ન શકાય, કારણ કે હાલ વેનેઝુએલા યુએસના કંટ્રોલમાં હોય તેવા પ્રકારની આખી જે ભૌગોલિક અને આખી રાજકીય પરિસ્થિતિને જોવા મળી છે અને તેની અસર કે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ તેનું આ ટ્વીટ અને તેને લઈને આખી આ ઘટના હાલ સામે આવી છે। થોડા સમય પહેલાની જ વાત કરવામાં આવે કે આ પહેલા પણ એક ટ્વીટ કરવામાં આવી હતી, એ રાજદૂતે ટ્વીટ કરી હતી કે
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે જે ટેલિફોનિક વાતચીત થઈ અને તે વાતચીતમાં શું વાતો થઈ હતી તેને લઈને અનેક અટકળો થોડી મિનિટો પહેલા જ એટલે કે લગભગ અડધો કલાક પહેલાની જ વાત હતી અને હવે તે વાતનો સત્તાવાર ખુલાસો થયો છે। એ વાતની જાહેરાત કરવામાં આવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકાએ જે ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લગાડ્યો હતો તે 25% સુધીનો ટેરિફ હતો। તેના કારણે અનેક જે ચીજ વસ્તુઓ છે તે ભારતને ખૂબ જ મોંઘી પડી રહી હતી અને તેના કારણે આખા ભારતમાં તમામ જે નાગરિકો છે તેને સીધી જ અસર પડી રહી હતી। તેમાં એ ટેરિફને હવે ઘટાડીને 25 થી 18 કરવામાં આવ્યો છે અને હવે સાથે જ જે ઓઇલની વાત છે, ઓઇલ પર જોવાનું એ રહેશે કે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદતાની સાથે જ રશિયા સાથેના સંબંધોને શું અસર થાય છે તેની પર સૌ કોઈની નજર રહેશે।